ઉપલેટા નગરપાલિકા દ્વારા વંદે માતરમ ગાનને 150 વર્ષ પૂર્ણ થતાં સમૂહમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું. વાત કરી ઉપલેટાની ત્યારે સવારે ટાઉન હોલમાં નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજરાની હાજરીમાં રાષ્ટ્રગાન કર્યા બાદ સ્વદેશી અંગે શપથ પણ લેવામાં આવ્યા હતા. સવારે 10:30 વાગે ટાઉન હોલમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, નગરસેવકો અને પાલિકાના સ્ટાફ દ્વારા સમૂહમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગાન બાદ ભારત માતાની સેવા સન્માન માટે સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીશ અને અન્ય લોકોને કરાવીશ એવા શપથ પણ લેવામાં આવ્યા હતા. વર્ષાબેન ગજેરા, નગરપાલિકા પ્રમુખ. આજે આ રાષ્ટ્રગીતને 150 વર્ષ પૂરા થયા. આજે આ ઉત્સવ ખૂબ આનંદ ઉત્સાહથી ઉજવવામાં આવેલો છે. આ રાષ્ટ્રગીત ગાન સાથે મારી નગરપાલિકાની તમામ ટીમ, સભ્યશ્રીઓ, કર્મચારીઓ, સંગઠનના તમામ હોદ્દેદારો, રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ, સિનિયર આગેવાનો સંગઠનના, ઉપલેટાના તમામ આગેવાનો, ભાઈઓ અને બહેનો હાજર રહી આ 150 વર્ષ જે રાષ્ટ્રગીતને પૂરા થયા એ કાર્યક્રમમાં ખૂબ આનંદ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો અને બધાએ એમાં હાજરી આપી. આ રાષ્ટ્રગીતને 150 વર્ષ પૂરા થયા એ નિમિત્તે આજે ઉપલેટાના ટાઉન હોલમાં ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી રંગબેરંગી કલરથી રંગોળીઓ કરી, ફૂલથી પણ રંગોળી કરી, ખૂબ જ ફૂલથી સુશોભિત કરી અને આ દિવસ આજનો કાયમીને માટે યાદગાર રહી જાય એવો આનંદ અને ઉત્સાહથી ઉજવવામાં આવ્યો છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.